ઉપેરા ગામમાં નોગોહ પરિવાર દ્વારા બોણ દિયોદરી માતાજીની નવરાત્રી કરવામાં આવી। ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં એક અનોખી પરંપરાગત નવરાત્રી કરવામાં આવે છે। વિક્રમ સંવતમાં દર 3 વર્ષે અધિક માસ આવતો હોય છે, પરંતુ આ ઉપેરા ગામમાં માતાજીનો એક અનોખો મહિમા છે। આખા વર્ષ દરમિયાન એક પણ દિવસ કે મહિનો ગાયા વગર નવરાત્રી કરવામાં આવે છે। આ માતાજીની નવરાત્રીમાં બુવાજી ઉપવાસ પણ કરે છે। તે પછી આઠમના દિવસે નોગોહ પરિવાર દ્વારા દરેકના ઘરેથી સુખડીનો અને ટોઠાનો પ્રસાદ લઈને નોગોહ પરિવાર સાથે ભેગા હરીમરી સાથે માતાજીના મંદિરે આવે છે। પણ એક અનોખી વાત એ પણ છે, એક પણ પરિવારના ઘરેથી પ્રસાદ લઈને આવે નહીં તો તે પહેલીઓ લઈને મંદિરમાં આવતા નથી। આવી તેમની અનોખી પરંપરા છે। આ સાથે આખો નોગોહ પરિવાર મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને આ પ્રસંગે બહાર ગામથી મહેમાનો પણ આ નવરાત્રીમાં માતાજીના દર્શનનો લાભ લેવા પધારે છે। આ દિયોદરી માનો જે નવરાત્રીનો મહિમા રે કે રીતનું છે તમારે? સારું, નવરાત્ર 12 એક દિવસ ગણાતો નહીં, બરાબર। 12 મહિના આખા ગણવાના છે, બરાબર। એક દિવસ આખો પાલન થતો નહીં, અમારે અધિક મહિનો ગણાતો નહીં, રેગ્યુલર જે મહિનામાં આવે એ રીતે અમે નવરાત્ર કરીએ છીએ। આઠમનો મહિમા શું છે? પ્રસાદનો ને આઠમનો માતાજીનો? આઠમનો અમારી દિયોદરી માતાની 250 કીની પૂરી થાય છે, જોડેજી મહારાજની 125 કીની 125 ગોળની પૂરી થાય છે, બરાબર। અને ભોગ મહારાજ છે એમને અમે 12 ચોથો માનેલી છે, 12 દૂધ આપતા નહીં અને વેચાણ કરતા નહીં। અને આ પહેલીનો મહિમા જે છે એ કુટુંબને કેવી રીતે તમે સાથે? પલ્લીમાં અમારે જેટલો ઘર હોય, બહારથી આવે કે અહીંયા આવે, એક માણસ વગર અમે પલ્લી ભરતા નહીં। જે માણસને ઇન્કેસ હોય તો બીજા માણસ કરાય પણ બનાવે અને બધી એ રીતે ત્યાં ઘેર બનાવી સુખડી બનાવી અને અહીંયા અંગાજી બધાની પ્રસાદ લઈને જ અહીંયા આવીને પલ્લી ભરીએ છીએ માતાજીની અને નિવેદ કરીએ।